લોકશાળા કળશલીમાં 59મી એ રેલી એ સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ આયોજિત 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં માતૃભાષા એ વિષયની પસંદગી કરવામાં આવી. જેને આજના સંદર્ભમાં જોઈએ તો માતૃભાષાનું એ મૂલ્ય એ ધીરે ધીરે ઘટતું જાય છે, જે આપણા માટે ચિંતાનો વિષય છે. તો આપણે એ ગાંધી વિચારોને ધ્યાને લઈને આપણા વર્તમાન પેઢીને આજે માતૃભાષાથી શિક્ષણથી દૂર થતી જાય છે રોકવા માટે, માનવતાના મૂલ્યોનો આસ્થ થતો જાય છે એને અટકાવવા માટે આપણે એ આપણા વારસાને, એ આપણી સંસ્કૃતિને, આપણી અસ્મિતાને, એ સ્વાભિમાન એની જાળવણી માટે, આપણા ગૌરવગાથાને જાણવા માણવા અને સમજવા માટે, ટકાવી રાખવા માટે માતૃભાષાની કેળવણી અનિવાર્ય છે. તો અહીંયા એ સમજાવવા કવિઓ, સાહિત્યકારો અહીંયા એ વ્યાખ્યાનો એ આપ્યા હતા અને માતૃભાષાના અહીંયા જુદા જુદા મુદ્દાને ધ્યાને લઈને એ પ્રદર્શન યોજ્યા હતા. તો અહીંયા કવિશ્રી એ અશોકભાઈ ભટ્ટ, ચંદ્રેશભાઈ બોરીસાગર, દોસભાઈ બ્લોચ અને કવિશ્રી મનહરભાઈ ત્રિવેદીએ પણ એ માતૃભાષાનું એ પઠન કર્યું, ગાયકી કરી અને એ વિદ્યાર્થીઓને એ અભિભૂત કર્યા છે. ગાંધી વિચાર ધારાને એ ધ્યાને લઈને અહીંયા એ માનવતાના મૂલ્યો, માનવતાની ગૌરવગાથા વિકસે, અદનો માનવી એ બની રહે અને માણસથી નજીક આવે. માણસ ડૉક્ટર બનતા પહેલાં, માણસ એ ઉદ્યોગપતિ બનતા કે માણસ એન્જિનિયર બનતા પહેલાં માણસ બનવો જોઈએ. તો આ માણસ બનવો જોઈએ, એની સાથે સાથે માણસના દીવા પણ પ્રગટવા જોઈએ. તો અહીંયા એ માણસ બનવા માટે એ માતૃભાષા અનિવાર્ય છે. આ આપણી એ કૃષ્ણભૂમિ, એ કૃષ્ણધરા, એ ગાંધીગીરા અને પુનિતધરાને જો આપણે એ ધબકતી રાખવી છે તો માતૃભાષાના એ ભાષા એ હૃદયમાં એ ધબકાવવી પડશે, સિંચવી પડશે. તો જ આપણા સંસ્કૃતિ અને સંસ્કાર વારસાને આપણું એ જતન કરી શકીશું, એને સાચવી શકીશું, ઉત્તરોત્તર એનું એ સંવર્ધન એ કરી શકીશું.